છે ભાઈ. અને માતાઓ અને બહેનોને આટલું મારી નમ્ર વિનંતી કે પરવીનને ઘણી કુમકુમના પગલે આવે ત્યારે તમારા માથે મોઢે વધેલું હોવું જોઈએ. મારા દરબારમાં કોઈ મોજા પહેરેલા ના હોવા જોઈએ ભાઈ. હાલો ભાઈ શાંતિથી બંધ જ કરી દો એટલે ચાલુ રાખો કેમ કે બાબુ સક્ષમ કરવા જ ઉભો થયો છે. ખબર પડી ગઈ ને ચમ કે મર્દના શબ્દ જો બે સમજો ના ને ત્યાં સુધી તમને કઈ ખબર પડે ના ભાઈ. હાલો કેમ કે કૈલાસ પર હતો ને એટલે આવી વાત છે કે જીવતે જીવ સમયનું માન આપો. બધું જતું રહ્યા પછી તો કશું છે નહીં. કોરોના બતાવી જશે કોણ પારકું કોણ પોતાનું. 4 ફેરા ફરેલી અને 4 ફેરાની સાક્ષીની અંદર કીધેલું કે 7 જન્મ તારી હાથે રહીશ. ત્યારે કોરોના થયો ત્યારે ચેટેથી એવી આવી દૂધને ભાત આવતેલી કે મને પણ કોરોના થશે. તો પેલું હાથ પેઢીઓનું વચન લીધેલું કઈ ગયું તમારું? બરાબર ને? વટથી જીવવા વાળો માણસ છું. આથી આજે વટથી જીવે કાલે જીવીશ. કે હું મારા મા બાપનો માથાની પાઘડી ઉતરે ને એવું તો આજે કામ ના કરું કાલે ના કરું. જીવીશ તો વટથી મરી જઈશ તો વટથી. કોઈ માય કોંગલા બાયલો જીવ નહીં. એટલે નહીં કેટલા કેવું કેટલું જીવ્યા નહીં મહત્વનું નહીં પણ કેવું જીવન જીવો ને. ગધેડું પણ 100 વર્ષની ઉંમરમાં તો જીવી જાય છે પણ 20 વર્ષની ઉંમર જીવો તો લોકોને લાગવું જોઈએ કે આ મર્દ જીવતો તો કોઈના બાપની તાકાત નથી. કે અત્યારે તમે જેસનની અંદર આવો 10 કિલોમીટરની અંદર તૈના તરબેટે જો કોઈ દાડો નારિયેળ કે ચુંદડી જોવા મળે ને એ દાડે બાપુ ધૂનવાનું છોડી દે છે. કોઈ આયા છે જોવા મળે? જોવા મળ્યું? તમે તો બધા મારા વાંગને ટેમ્પો ભરી ભરીને આવેલા બરાબર છે. મારે તો બેસાડવાની જગ્યા નથી એટલે બધા તો આવી ગયેલો બાપા. પણ તમે કઈ જોયું? આજે મારા દરબારમાં જેટલા બીજ ભરવા આવતા છે કોઈને કોઈ દાડો અડધી રાતે કોઈને એવું થયું કે બાપુના વાંગનામ ગયેલા પંચર પડેલું અને અડધી રાતે હું હેડીને આવ્યો મારા દરબારમાં જોવા જઈને મારો 12 બીજનો બની જો ડેગી રમતો હશે કોઈના વાંકોરી ફૂટે ને તો બાપને બોલવું બેકાર છે અને મારી ભક્તિ કરવી બેકાર છે. હું કોઈના પૈસા લેતો નથી એટલે વટથી બોલો છું. કઈ પૈસા લેતો ને તો હારો બોલી જાય કે આ ગરદનીને મારો બાપ એના લીધે નહીં કહેતો કે જે રસ્તો બતાવનારો એ બહુ મોટો છે. અમારા કરતો રસ્તો બતાવનારો બહુ મોટો છે. આજે ડાકોરની અંદર જો દ્વારિકાનો નાથ જો આવ્યો હોય તો એનો રસ્તો બતાવ્યો છે બોરોના ભગવાને. આજે બોરોના આપણાથી મોટો છે એવું છે. મફત તો ડાકોર બધા જતા રહે. ટેમ્પો મેળવે તો ઓછું પડે. પોતાના પૈસે થાય ને તો ખબર પડે. પણ ભાઈ જે તમને લઈ જાય છે એને બધું ફર પડે વસ્તુ સમજવાનું. એટલે એવું નહીં કહેતો કે તમે બધી રીતે સુધરી જાઓ પણ તમારા ઘરની અંદર કકરાટ ના કરજો ને સાહેબ. કેમ કે આ બધું મારું દુઃખ બોલે છે કે હું ગુરુવારે કંટાળી ગયો છું. અરે ખાધું કેટલા વાગે? 4 વાગે. હવે અમારા ચાંદાપુરીના ભાઈ હતા ખબર છે અમને કે બાપુ અમારી કેનલમાં પડ્યો છે મળતો નહીં. લો હવે એક ભુવાએ તો એવું કીધું કે એવું એક્સપાયર થઈ ગયું. શું કીધું? એક્સપાયર થઈ ગયો. તો 5 મિનિટમાં એવો આવ્યો. કઈથી આવ્યો? પાતા રાશિ ધારકો થઈ ગયો. એટલે બહુ ભુવાની અંદર બહુ એટલું બધું એવું નહીં કે તો બહુ માન જો દોરા તાકા કરે ને બધી સંશોધનમાં સાધવા વર્યો કરે. ઓરિજિનલ ગોલ્ડ હોય ને એને શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ. કોઈ કોતે દોરાન પેટમાં લારા હોય તમે ઓના દરબારમાં તમે માથું ટેકો કે 12 બીજના બની શેર માટેની ખોટ છે 7.5 રૂપિયા આવો પેડમ તો ભાઈ આવા તો 2 મહિનાથી ના જીવન એમ કે 24 કલાક પણ મળી જવી જોઈએ. તમે તો તું ખોરી આવીને એવું કે ને ભાઈ મારો વટ છે આજે પ્રેમ છે ને 170 ખોરી લાવ્યો છું બાપુ. લોકેશન હાથે ખોરી લાવવા છે આજે. ટ્રાય કરી જવો હોય ને તો કરી જોવાનું. તો કે બાપુ લોકેશન બતાવે. મારું તમારું વાઈફાઈ બંધ થઈ જતું હશે પણ જ્યારે મારું વાઈફાઈ કનેક્ટ થાય ને ત્યારે તું દુનિયાના શેડે તું હંતે જાઉં ને તું ના ખોરી લાવું ને. નહીં કહેતા કે 12 બીજનો ધણીનો ચોર 4 ભુવન નથી ગોતી લાવતા. હું એવો બેઠો છું 4 ભુવન નથી ના ગોતી લાવું તો આ 12 બીજનો ધણી આ ખોરીએ રમો બેકાર છે. એટલે બળા એ ખાલી ખોટી વચનો લઈ દેવાતો નથી. આજે આ બધા જે આયેલા છે એમને ખબર છે કે આજે મારે 14 બીજ થઈ છે. કેટલી થઈ છે? 14 બીજ. 14 બીજની અંદર 9,500 પબ્લિક આવે છે મારા વગને બીજ ભરવા.
કોઈની તાકાત નહીં આટલું ભેગું કરવાની. અમારી ઓંખો ફાટી જાય છે. કેમ કે બાપુ 4 વાગ્યાના ઉઠે ને હટે હોંજે તો આવતાના હવારના 6 વાગે એવા ખાય. પછી કેવું કે બાપુ અમારે તો કેવું કે ભાઈ જો અમારે 4 વ્હીલ ના લવાય, 4 વ્હીલ લાવીએ તો ગમના એવું કે લોકોને બૂસ મારીને આવે 4 વ્હીલ લઈ આવ્યા. ત્યારે સાયકલ પર લઈ જાય અને હેડીને જઈએ તો એવું કે બહુ ઉડતેલી એટલે નીચે પડી ગઈ. એટલે અમારથી તો ઊંચું ના જવાય, નીચે ના જવાય. ભાઈ તાર બાપના મેં ક્યાં લઈ લીધા છે? લઈ લીધા છે? ફાવે તો મારા દરબાર મેં પોસ્ટર મારેલું છે, જોઈ લેજો. ભાઈ એક જ શબ્દ લખેલો, ફાવે તો બેસવું, ના ફાવે તો નહીં. બાપ ત્રિલોકનો નાથ તો 12 બીજના ધણીનો છે ને, એ તો બધાનો આડારે વરણનો સ્વભાવ. મને ખાલી સેવાનો મોકો આપ્યો છે કે કોઈ મારો એકલો પર્સનલ બાપ નથી. બા સાચી વાત ને? એટલે મારો કોઈ પર્સનલ નહીં, બાપ તમારો છે, મારો છે, બધાનો છે. ખાલી મને સેવાનો મોકો આલ્યો છે. અને જગતની અંદર એવું રાખજો કે બધા એવું કહે છે કે 12 બીજનો ધણીનો દીવો કરીએ છે. બાપુ હું પણ ભક્તિ કરું છું, મારા ઘેર દુઃખ છે. જો દુઃખ સહન કરવાની તાકાત હોય ને તમારાની અંદર તો જ ભક્તિ કરજો, નકર દારૂ પીને શાંતિથી હોઈ જવું.